મસ્તક મૂક્યા વગર ભગવત ચરણે સમર્પિત થવાતું નથી. અને ભાગવતનો અર્થ છે ભગવાન જેની પર કૃપા કરે, ભાગવત જેની પર કૃપા કરે. બીજું ભાઈ, જેનું ભાગ્ય પ્રબળ હોય, જેનો જીવનનો ભાગ્યોદય થવાનો હોય, જેના જીવનમાં ભવ રોગ મટવાનો હોય, એ જ જીવને જીવનમાં ભાગવત કથા સાંભળવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. ભાનો અર્થ છે, ભા એટલે જે શ્રવણ કરવાથી જીવન ભાસ્કર જેવું દિવ્ય બને છે. ભાસ્કર એટલે સૂર્ય. જે શ્રવણ કરવાથી જીવનમાં દિવ્યતા અને તેજસ્વીતા આવે છે. વ એટલે જે શ્રવણ કરવાથી જીવનમાં વિવેક આવે છે. જે શ્રવણ કરવાથી ભગવદ અનુગ્રહથી જીવ તટસ્થ બને છે. યાને જન્મ મરણનો ફેરો ટળી મનુષ્ય ભવસાગર પાર ઉતરે છે. આ એ શ્રીમદ ભાગવત છે. એટલું જ નહીં, આ એ શ્રીમદ ભાગવત છે. એક વારનો સમય છે મહારાજ. અનેક પુરાણોની રચના કરતા 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 ભગવાન વેદવ્યાસે મનમાં વિચાર્યું અને શ્રીમદ ભાગવતનું રક્ષણ, શ્રીમદ ભાગવતનું લેખન કર્યું, મહાભારતનું લેખન કર્યું. પણ કરુણા એ થઈ, સાહેબ બહુ એજ્યુકેટેડ, બહુ જ્ઞાની અને બહુ સમજુ માણસ છે ને, એ કોઈક વાર દુઃખી થાય તો એ બોલતો નથી. એ દુઃખ પોતાનું અંદર ને અંદર સમાવે છે. સત્તર પુરાણોની રચના કરી, પણ કરુણા એ થઈ. ભગવાન વ્યાસજીએ પોતાને ચર્મ ચક્ષુથી ને દિવ્ય ચક્ષુથી મહાભારત જોયું એને. અને વાતે સત્ય. જોઈએ છે ને, ઘરમાં બધા જ એજ્યુકેટેડ હોય, બધા જ એજ્યુકેટેડ હોય, અને કોઈક વાર એવી ભયંકર વિપત્તિ આવે કે તમે જેને સમજુ માનો છો, તમે જેને વ્યવસ્થિત માનો છો ને, એ જ વ્યક્તિ કોઈક વાર પરિવારમાં એવી પરિસ્થિતિ ભેગી કરે, એવી પરિસ્થિતિ ઊભી કરે કે જેને લીધે પરિવાર અને ઘરના બધાને જુદા પડવાનો વારો આવે. ત્યારે એ ઘરમાં ને એ પરિવારમાં જે વ્યક્તિએ અનેક વર્ષોથી, અનેક સમયથી જે બધું જોયું છે અને જોયા પછી એકદમ વિકટ પરિસ્થિતિ આવે કે એ પરિસ્થિતિને વ્યક્તિ પોતે પણ સમજી શકે નહીં કે સંભાળી શકે નહીં. અને તે વખતે જાણવા છતાંય બોલાય નહીં, જોવા છતાંય બોલાય નહીં. અને એ સમયે અંદરથી જે પ્રગટ થયું અને પ્રગટ થઈને જે જોયું, અને એવું કહ્યું છે કે મહાભારતનું દર્શન કરતા 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 ભગવાન વ્યાસજીએ ચર્મચક્ષુ બંધ કરી દીધા. મહાભારતની રચના કર્યા પછી ભગવાન વ્યાસે કરની કલમ સરસ્વતીના ખોળે મૂકી દીધી, પગે લાગ્યા. કારણ હવે કાંઈ બાકી રહેતું નથી.